સૌથી પહેલાં તો હું લીંબડી જે ડિવિઝન છે આના ડીવાયએસપી શ્રી જે રબારી છે આને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે, બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે. એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે. જે પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે. આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000ની આસપાસની આની કિંમત છે. એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે, આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે બાહુભાઈ રવજીભાઈ મીઠાપરા. અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે. બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે, આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે. આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18,40,000ની આસપાસ આની કિંમત છે. બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે. બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે. આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે. બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને 5151 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જેમાં જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવામાં આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે. તો ફરીથી એક વખત તમામને બધાઈ. એ જે ગાંજાના જે છોડ હતા આ ગાંજાના છોડના ઉપર ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ ગાંજો વેચવાનું કામ કરે છે અને એ અત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ત્રીજી વાર એસઓજી રેડ પડી છે. આ વિસ્તારમાં જ વધુ વાવેતર થાય છે સાબિત થાય છે. આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે બારંબાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે બારંબાર એ કેસ થાય છે એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે. એટલા માટે પોલીસ બારંબાર આ એરિયાની રેકી અને આમે આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે અને પોલીસને અમે સફળતા પણ મળી રહી છે. આટલી મોટી માત્રામાં ગાંજો પકડાય છે, આની પાછળ બીજા પણ હશે ને? આટલો મોટો ગાંજો છે તો એવા કોઈ પણ ઇસ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે તો આની અત્યારની બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે. આની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં જે પણ વસ્તુ અમને મળશે આ ઉપર આગળની કાર્યવાહી થશે. અગાઉના જે કેસો થયા છે એ મહિલા કોઈ આરોપી પાછા આના ખેતર એમના ખેતરમાં અત્યારે એવો બધો તપાસનો વિષય છે. અત્યારે 2 આરોપી પકડ્યા છે અને આમે કોઈ બીજા જે આગળના કેસના કોઈ આરોપી આને અંદર ખુલશે યા નામ આવશે યા ધ્યાનમાં આવશે તો આના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.